રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નોકર ચોરીનો બનાવ બનેલ હતો, જેમાં ચાંદીના ઇમિટેશનના એક વ્યાપારી છે બ્રિજેશભાઈ ગજેરા, એમના ત્યાં ઇમિટેશનના ઘરેણાં બનાવવાનું કામ ચાલતું હતું. એ અલગ અલગ કારીગરો પાસેથી ઘરેણાં બનાવવાનું કામ કરાવતા હતા. એમની દુકાને કારીગરો નિયમિત હાજર ન રહેતા એટલે એમના મિત્રના મારફતે એમનો પરિચય ભાવેશભાઈના મારફતે બે રાજસ્થાનના કારીગરો સાથે થયેલ હતો. અને એ રાજસ્થાનના કારીગરોને એમને 9 કેજી 19 ગ્રામ જેવી ચાંદી હેન્ડઓવર એમને રાજસ્થાનના કારીગરોને કરી હતી. પણ એ જ દિવસે રાજસ્થાનના જે બે કારીગરો હતા એ ચાંદીની ચોરી કરીને પોતાના વતનમાં નાહી ગયા હતા. તો રાજકોટ પોલીસ કમિશનર શ્રી વિજેશકુમાર જાસર અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમોને એક્ટિવેટ કરવામાં આવેલ હતી. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપી ભૈરવસિંહ ચૌહાણ અને શંકરસિંહ નામના બે આરોપીઓ, જે કે રાજસ્થાનના રાજસમંદ ડિસ્ટ્રિક્ટના રહેવાસી છે, બંનેને 4 કિલો 900 ગ્રામ ચાંદી અને 1 લાખ જેવી રોકડ રકમ સાથે અરેસ્ટ કરવામાં આવેલ છે અને એમને આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરવામાં આવેલ છે. એ જે બંને ભૈરવસિંહ ચૌહાણ અને શંકરસિંહ નામના બે માણસો છે, રાજસમંદના રહેવાસી છે, એ બંને મામા માળે થાય છે રિશ્તામાં, અને અહીંયા ચાંદીની ઇમિટેશનના ઘરેણાં બનાવવા માટે કારીગરી માટે આવ્યા હતા અને અહીંથી ચોરી કરીને નાહી ગયા હતા. અને એમનો ગુજરાતમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. રાજસ્થાન માટે અમે વેરીફાઈ કરીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.